તમે જેટલા નહીં બોલો ને એટલા તમારા પતિદેવ તમારી કેમ બોલતા નથી યાર, કાંઈક તો બોલો યાર. હા, અરે એક વાર તમે સાંભળવું છે ને તમારે ઘડી, તો કાંઈ વાંધો નહીં, મારે કાંઈ કામ ન. અરે બાપુ, પતિ પત્ની ના અમારી વાત છે બાપુ, તમારે આમ બહુ ધ્યાન નહીં દેવાનું બાપુ. હો બાપુ, એમાં મીઠો ઝઘડો થાય ને એમાં બહુ મજા આવે. સવારે મીઠું મીઠું ઝઘડાઈ ગયું હોય ને પછી ઓલો નાસ્તો કર્યા વગરનો ઓફિસે વહી ગયો હોય, પછી એ ઓફિસે વહી જાય, અહીંયા ઘીરે પણ બેયને હરખા વિચાર આવે. ઓલાને થાય કોઈ દી યાર કેટલું બોલા ગયું, હું ચટકું કરીને હોય, આવું અવમાન ન કરવું જોવે. અહીંયા એમ થાય એટલે બિચારા મારી હાટું હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તો મારે કેવું બોલાઈ ગયું મારે યાર. પછી તમે જુઓ હાજે ઘેરે આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરે, પતિ કે પત્ની? દશરથ હોય તો મનાવા એ જ જાય બાપા. અને જેવી ગાડી પાર્કિંગમાં જાય ને દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય તો સામે આપણને શું થાય કે હવારની રોતી જ લાગે છે. હા તો ઓળો આમ ઢીલો પડી જાય, આમ જો ગાંડી, આમ જો. તા તો ઓલા ને એમ થઈ જાય આગળ મારો ઘર આવ્યો જાય. હાવ ત્યાં ઓલો ધીમે એક દિન પડકે આમ જો ગાંડી, એ જે કીક લાગે ને ત્યાં વળી ઓલો પસામાં ધીમે તોય ઓલા ને તો પછી કેમ કે બે જ છે એટલે પાછો ઓલો કે આમ જો ગાંડી, આમ જો. હું રાંચ્યું મારો ટાટિયો રાંચ્યો. અમારે કેટલી ગાડી બોલતો તો અત્યારે આવ્યો ગોરીઓ ગમાણે હું રાંચ્યો કહેવાય. કોઈ દી મારો બાપા એ તું કરો નતો કર્યો મારો. ત્યાં વળી બોલો હું કે એ હું બાને કહેતો હતો ને તું ખોટી વૈશમાં પડી, હું બાને કહેતો હતો તા તરત મને લાગ્યું તે મને કદી કહેવા જ નહીં, ખીચડીને કઢી કર્યા, એ ખીચડીને કઢી ખાઈને હુઈ જાવ લ્યો. એમ અમારે અહીં ભૂરા આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધા, તો આ આવ્યા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા, માયાભાઈ એમ કહે કે તું બહુ ખાસ હો. તક તમે ભાઈ મોડા પીડ્યા તો વહેલા આવ્યા તો ખબર પડે. તાકે નહીં તારે ખાવું તો પડે. એ જીમ્યા પછી જીમ્યું. નરેશ કેટલા લાડવા ખાધા? 35 તો આ ઊભો થો ને ખાધા. મોતીસુરની ગોળિયું. હવે જમ્યા પછી ઝપટ એટલી કરી હોય નંક એની હારે એના ઘરના રહી એ કેવા મરદ હશે તમે કલ્પના કરો. તે એ ભૂરો આવ્યો, લગ્ન થઈ ગયેલા પછી 15મે દિવસે લગ્ન તો આપ બધા જાણો છો કે ને અમે 45 જગ્યાએ તો જોયું, 45 માગા જોયે કન્યાઓ જોઈ પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો. હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે, કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય ને. અમારે ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમમાં દીકરી બેઠી હતી ન્યા ગયો તો દીકરી ઊભી થઈ ગઈ, આવો ભાઈ આવો. ભૂરો ગપ દીન બારો બોલો. હવે આ 2-3 માગા તો એમ વૈયા ગયા સાહેબ. એ કાંઈ નથી, આ ભૂરાની વાતો આવે અહીંયા ભડાકા હોય. આમાં થોડી સારી વાતો હોય. ગાળ માથે બેઠો હોય એટલે કા અમારે ઉપસરપંચ છે ગામનો, બહુ મોજીલો માણસ.
ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોજો આમાં કાંઈ પાછું ખાવા બાવાનું નહીં તક તો હું દાડીએ જાઉં ખાવા બાવાનું નહીં જાઉં. તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા. તો સાહેબ કાંઈ ન બોલ્યા. તો લગ્ન પછી 15મે દિવસે એ આવ્યો મારી વાડીએ. પાછો તોતડું બોલે. તો હું વાડીએ બેઠો હતો. આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું. હવે સાહેબ લગ્નના 15મે જ દિવસે આવો હાવ અણહરો થઈને આવે એટલે આપણને છે ઓલું થાય. મેં આય ભૂરા આવે મને ત્યાં હું આવે આવું થોલું તલાય. મેં કીધું તો તમે કહેતા હતા કે આ ન કરાય. એ નહીં, એ તો બરાબર થયું. હું કહું તો એ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા? મને આમાં હળ નથી હોતી કાંઈ. મને તે એ નહીં માયાભાઈ આવા ધંધા ન થતા. પણ મેં ભૂરા અમે કહેતા હતા કે ન પરણાય ન, એટલે એ નહીં, એ નથી વાત. એ બરાબર થયું. હું અટવાનો કે એ બરાબર થયું ને પાછો તો પણ છે હું કે ને મેં કીધું મને કે હું તે આ ધંધા થતા માયાભાઈ કીધે 3 દીતા માયાભાઈ ગમતું જ નથી. બધું ઉદ જ લાગે. બતો ના લેમ્પ કર્યા, ફોકસ લાયતું છે હજી. લગ્ન વાતની જે ભાજે લાવ્યા ને આપણે દેવા નથી ગયા. એટલે અંજવાદા કરીને તો અંધાલું જ લાદે. મેં કીધું મરી ગયા ને થયું હું આંખમાં મોજો આવી ગયો. મેં કીધું કે આંખ્યું તું કે આંખ્યું ની વાત નથી માયાભાઈ, આંખ્યું ની વાત જ નહીં. ઉદ જ લાદે. હું દિલ્યો કાંઈ દમે જ નહીં. રોટલી ખાઈ તો એને હગતરી ખાતા હોય, હવા માત જ હોય. કાંઈ દમતું જ નથી. અરે મેં પણ ભૂરા વાત તો કે મને કે હું વાત થતે માયાભાઈ આવું ન થતાય. આવી આપણને ખબર જ નહોતી આવું થશે, આવું થાય એ ખબર જ નહોતી માયાભાઈ. અરે મેં પણ છું હું એ કે ને મને કે 3 દીતા હોપો પતી ગયો. હા મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. તમને દાંત આવે છે, હું હાથ કરું તમને દાંત આવે છે. મારી બેન આ તો આવી મને એમ છું મીંદડી આવી. ચાલો તો તમારે આવું નહોતું થયું. ચિતાધામ બાપુ ચિતાધામ. બસ જો આવી આવી કફરી પરિસ્થિતિ આવતા રહેજો બાપુ. જો એટલો ફેર પડે સંતો આવે તો એટલો ફેર પડે. પણ બાપુ ઘરે તો હોપો પડી ગયો. કઈ ખાવું ભાવે નહીં, કોઈ બોલે ગમે નહીં. 3 દીધા ઊંઘ તો આવતી જ નથી. ઘરમાં ઊંધીડ્યા દાકલ્યું વગાડે. મારા બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય. ના અમને ખબર આવી ખબર આપણને આવી ખબર નહોતી આવું થાય. ખબર જ નહોતી બાપુ. પણ મેં કીધું ભૂરા વાત કરી તો ખબર પડે. મને કે વાત નથી કરતા તો હું કરતો તો વાત નથી કરતા. પાછા આપણને કે વાત કરતો વાત નથી ગમતું કહો ને ગધે હોપો પડી દો. હા 3 દીતા માયાભાઈ 3 દીતા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં. પંખો ફરે તોય પરચેવો વધે.
ને 3 દીધા ટીવીમાં સાદું એક કે ફિલ્મ નથી આવી. 3 દીધા મારા ભાઈ આ હાંજ પડી હવાનો બચ્ચે હતો. મેં પણ ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘરના પીએ જ ગયા. ઓહો મેં કીધું 3 દીધા એના ઘરના ભૈયા આટો ગયા એમાં ભાઈ ને બધું ઉડ્યું મળ્યું લાગે. મને કે ગધમાંથી માયાભાઈ રીધી થીધી બધું આદવાદ વયું ગયું. તે જ દિવસ થાય એવો તેસરો કર્યો. આપણને ખબર જ નહોતી કે હાથે માથેમાં જવા દેવા પડે. રાંધણ છે નું રાંધેલું જ્યાં રાંધીને રાંધ્યું એને જ માયાભાઈ પણ ભાવે તમે કયો ભાવે જે 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 આ છે તને તને તો જે નથી ને. હવે માયાભાઈ જ્યાં હાથમાં લઉં ને એ હાથ જ દેખાય. જે રોટલી જે થેપલા જે આંગળે વલાણા એ આંગળા ભાંગીને મોઢે દે તો કેવું હાલ લાગે. પણ 3 દીધા હોપો પડી જો હાથ એમ ગઈ. નંદ ભાઈઓ આખા ગામે કર્યો આપણે નથી ગયા. આંખ વિચુતા ચપના દેખાય બધું. પાછું ગીત ગઈ નજર ને બંધ રાખીને મેં જ્યારે તું તો રહેવા જ દે. અને મારા ભાઈ એને કીધું તું કે હાથેમ ને આથેમ અને નમ ને દી વિયાવી. મારા ભાઈ હવાનો બચ્ચે ને ઉભો હતો. આપણે કીધું તું ને આ આવવાના એટલે વાત હોય ને હે તારે ન હોય અહીંયા તમે બે નહીં તો મંજીરા તો વગાડતા નહીં ત્યાં. જો મંજીરા શીખી ગયા તો હજી 5 વર્ષ ખેંચવા પડશે. ના હવે તો વાંધો નહીં. હવે તો ખબર પડશે કે જિજ્ઞેશ દાદામાં સંગીતમાં જાય છે નહીં દેતા હોય એ દે છે. હા 5 કલાક મળશે. ખોદા ખાધો રાખજો. નહીં તો બાપુ સંબંધ ન થયો હોય ને એ ફિટ બોડી રાખવા હતું થોડું થોડું ખાય એવું કઈ નથી. ધબીને થાય લેવું ભૂરો મારા ભાઈ હવાનો બચ્ચે ઉભો હતો. હવાનો એ કે હારું માના ન ઉતરી જે ઉતરી દોચ્યું. એમાં મારા ભાઈ છેલ્લી બચ આવી ને છેલ્લી બચ આવી ને કંડક્ટર ને ગગલાવ્યો ખાધા માના ઉતાર કે ખાધા માના. મેં કીધું ભૂરા તારા ઘરના નો આવે એમાં કંડક્ટર બિચારો શું કરે. હાલું એ વાત સાચી હો પણ આ તો બાલુતનો ભલે થાથલીએ થઈ રહ્યો ન હોય 45 વર્ષે લદન ત્યાં તેલ દી લ્યા 2 દી બિલા દ્યા મારે પીલા તો થાય ને વેદના કહેવાય. તો મેં કીધું એક કામ કરીને વાત કરી લે એટલે ઘણી શાંતિ થઈ જાય. જો આ તકલીફ બે પાસે મોબાઈલ મારા ભાઈ વિયોગ છે ને વિયોગ એ બધું ભૂલી દો. એની પાસે મોબાઈલ મારી પાસે મોબાઈલ લીધા લદનમાં જ લીધા. ચાંદલાના રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા. મેં કીધું જીક રિંગ જીક જો આપ જો તમારી પાસે આવ્યા તો એટલો ફેલ પડ્યો. યાદ દેવલ આવ્યો ને
આને આને જ છદા છનેહી કહેવાય માયાભાઈ, આને જ છદા છનેહી કહેવાય. લગાડ ફોન. પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગટોન અલગ મૂકેલો. ભુરેશનો ફોન આવે ને અને દીકરી ત્યાં પેલા તો બેઠા રસોડા હતા ને, હવે તો ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા એનો અર્થ એ થયો કે ક્યારે હાવ વયા જાય નક્કી નહીં. આ તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે, મને કોઈ ઊભું થઈ ગયું તો એમ થાય કે ક્યારે વયું જાય નક્કી નહીં. એમાં ઊભા રહોડા થઈ ગયા. અને એમાં શનિ રવિ તો બંધ થયા જ છે. મયરિયામાં મળલું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આપ જેટલા કથામાં આવીએ છીએ, જેટલા સંતોની નજીક છો, એ પરિવારે તો ખાસ ધ્યાન રાખવું મારા બાપ. હા, જવાનું બહાર જમવા, પણ જેથી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ 1 રોટલી અથવા 5 રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો. કારણ કે તમે જેને મંદિરિયામાં બેહાડ્યો ને એને હોટલનું નથી ફાવતું. તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપને તેવડ નથી કે તમારું હરખું થઈ શકે. એટલે બહુ હવે તો બાપુ એવું સોસાયટીઓ આવશે, એમાં રસોડું નહીં હોય, ડબલ બેડ, હોલ, નો કિચન. કિચન નહીં હોય. એ તમારે ફોન કરીને ઓર્ડર દઈ દેવાનો, નીચેથી તમારે જે ખાવું હોય તમને પાર્સલ આવી જાય. આવી સોસાયટીઓ આવશે ત્યારે માનજો કૃષ્ણએ ગીતામાં કીધું એ શરૂ થઈ જાય. સાહેબ, અડધીક રાતનો મજર ભાંગેલો લંકાની ભૂમિ અશોક વાટિકામાં એ માં બેઠેલી. લોક રામાયણ બાપુ. જાનકી આમ નેજા માંડ્યા માએ. ધીરે ધીરે આંખોના પોપસા ખોલ્યા. કોણ? હું છું બેટા. આ લંકાની 80 વર્ષની ડોહી માં જાનકી પાસે આવી હતી ત્યારે જાનકી રાઘવ આવી ગયા છે. હા માં. રાવણ માનતો નથી. ના, ભયાનક યુદ્ધ થશે ને કે હા. આ યુદ્ધમાં કઈક ના ભાઈઓ મરશે, કઈક ના પતિ મરશે, કઈક ના દીકરા મરશે. અને રણ સંગ્રામના પૂરો થયા પછી કઈક નબાપિયા છોકરા રાડ્યું નાખતા હશે બાપ માટે, કઈક પત્ની એના પતિ માટે ઝૂરતી છે, કઈક બહેનો એના ભાઈઓ માટે ઝૂરતી છે. આ કિક્યારું પછી તું સાંભળી શકીશ? કે માં હું નહીં સાંભળી શકું. તો તું ધારે તો આ બધું અટકી જાય. આ યુદ્ધ તો તારા માટે થાય છે ને? હામાં મારા માટે થાય છે. રાવણ નથી માનતો પણ તું તો માની શકે ને. તું જો સામેથી રાવણના મહેલમાં વહી જા, રામ પાછા વયા જાય ને યુદ્ધ અટકી જાય, તું એક ધારે. તેથી માં જાનકી એટલું બોલી હતી, માં આ તું નથી બોલતી 80 વર્ષની ઉંમરે, આ લંકાની ભૂમિ બોલે છે. નહીતર 80 વર્ષની ઉંમર થઈ અને તું મને એમ કે તું રાવણના ઘરે આવી જા અને સાંભળી લે માં, આજ હું રામ એમ કહેવાય કે રાવણને વંશ થાવ તો કાલ મારી ભારત વર્ષની માવું દાખલા દે. સીતાને રાવણને વંશ જવું પડ્યું તો આપણો હું વાક. અને ઈ પછી દાખલા દઈને હાલશે તો એ વર્ણશંકર પ્રજા થશે, અને વર્ણશંકર પ્રજા થશે તો ભારત ધર્મહીન થશે. એ વર્ણશંકર થાય એની કરતા નબાપી થાય ને એનો મને કોઈ વાંધો નથી. એ નબાપીને કોઈક બાપ આવો સદગુરુ મળી શકશે. સાહેબ, આ ધર્મની વાતો છે. દીકરી એક જ ખાલી 15 દી રહીને આવી હોય ભાઈ, 15 દી હાહરવેલમાં જઈ અને બાપુ આવી હોય અને માં દીકરી પહેલી વાર પછી મળે, અને પહેલી વાર મળે ત્યારે માં દીકરી એકલી બેઠી હોય, વાત હોય 1 જ મિનિટની. એ વાત ઉપરલી ખબર પડી જાય કે આ માએ કેવા સંસ્કાર દઈને આ દીકરીને મોકલી છે. આવી ગઈ બેટા? હા માં. મારો બાપ ધ્યાન રાખજે હો. કેમ છે બધું? માં મારી ચિંતા ન કરતી હો. તારી જેવી જ હેતાળી મારી હાહુ છે. ભલે તમને થોડાક બાઈ આકરા લાગતા હશે પણ તારી જેવો પ્રેમ મને આપે છે. ભારુડા જેવા દેરિયા જેઠિયા છે. બસ મારો બાપ જો હળી મળીને દૂધમાં હાકર ભળે ને એમ ભળી જાય હો મારો બાપ. અને જેટલું કડવું ખાવા મળે ને બેટા એટલી જ મીઠાશ પાછી મળે. બસ આ વાત. અને અમુક તો જે આવી હોય, હું 15 દીમાં હાવ હાઠીકા જેવી થઈ ગઈ,
હા કોઈના મોઢા હેઠે નો રહીને જાત આવે નોખી ન થાત મારા પેટની નહીં લે. હવે આમ હોય હાવ આમ આ તારી પ્રોડક્ટ છે હું કામ કંપનીનો હાવ હાવ નામ ઠેકાણે નાખ લેવા દેવા વગરનું. એમ અમારે આ ભૂરાના ઘરના હવે ભાઈ હવે ભૂરો પકડાઈ ગયો છે હજી કાંઈ એમાં તો વાત જ ક્યાં. એ આમ બેઠા બેઠા રોટલી વણતા હતા. બાબા મા દીકરી બે વાતો કરતા હતા. દીકરી રોટલી કરતી જતી હતી. બેઠું રસોડું છે હજી. મારે મવા તો બાપુ કારક તો પડખે હું સુલોમાં કંઈક કરાવું પણ હવે શહેરમાં રહેતા પણ વાડીએ હજી મારે એ ના સુલા આ બધા એ ઓલી ત્યાં ઓલો ગાડાના પૈ જેવો રોટલો ન થાય તારી મજા જ ન આવે. 15 દિવસે એ હવાણ તો કરવી જ પડે. હા મહિને શાળી પછી મહેમાન નો જમ્યું હોય તો એમ થાય કે સારું ભૂખ ભેગા થઈ જવું કેમ આવ્યું નહીં કોઈ. આપણી સંપત્તિ જ આપણી ભૂખ છે. તૃપ્તિ એ સંપત્તિ નથી. તૃપ્તિ છે પૂરું થઈ ગયું. થોડીક ગમે ભૂખ મહેમાનની ભૂખ હોવી જોઈએ, પ્રેમની ભૂખ હોવી જોઈએ. ઓલી ભૂખ નહીં હો. હા એ આ ભૂખ ન હોય તો ઓલી ભૂખ આવે. એટલે આ રોટલી વણતી જતી હતી. એમાં ભૂરેશે ફોન કર્યો. ક્યાંથી? મારી વાડીએથી આની ઘીરી. પછી તમે કહેતા ને ત્યાં ટાવર કયો આવે છે શું આવે છે એ બધું કઈ મને ન ખબર હોય. આયા જા ભૂરાની રીંગ વાગી. તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગ્લોબ ઉતારીને હોલ્ડરમાં આંગળી પર આવી ગયો. એટલે આ ધડ દિન મોબાઈલ લીધો ઓડે રોટલી વણવાનું ચાલુ. બાજુમાં બા ભૂરેશનો અવાજ. હવે ભૂરેશ શું કહેતો મારે તમને ન કહેવાય પણ તમે બધા એટલે આમ પરિવાર જેવું જ થઈ ગયું છે કઈ વાંધો નહીં. હા ભૂરેશ ચાલુ કે હાલો ભૂરું બોલો. તા તો રીંગ વાગી તા એ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ. બોલો નહીં આમ જો ભૂરે તેટલા દી ત્યાં 3 દી ત્યાં આજ નહોતું આવવાનું કીધું. તે દી તે ચેલા 3 દી ભૂરી કહી દીધા પણ આમ જો 3 ભવ વ્યા જો એવું લાગે હો ભૂરી. આમ જો કાલનો વ્યાવો તો માના આમ છે તારી વગરનું ગમતું હોય તો માં મને બસ. હવે ઓલી દીકરીને જ કાંઈ બોલાય નહીં. બાજુમાં બા બેઠેલા એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ. તારી જેવી જ મારી પરિસ્થિતિ છે. સેમ ટુ યુ દીકરી બોલી એટલે બાને ખબર પડી કે ભુરેશ કુમારનો ફોન છે. જો મર્યાદાને કે વાત કરવા દેવા હાટું બા બીજા ઓરડામાં વયા ગયા ફટ દઈ. જેવા બા બીજા ઓરડામાં ગયા તો અહીંયા વેણું રોટલી પાટલી મન ફાવે ત્યાં ગયા. સીધો મોબાઈલ હાથમાં. હાલો હું કહેતા હતા મારા બા બેઠા હતા મારે થોડું કાંઈ બોલાય. નથી ગમતું કરતા હતા. મને ગમતું તમારા બાપના આમ બસ. હા એટલે પણ મારા બા બેઠા થોડું બોલાય. હા પણ નો વહી આવે કેજો ને હું વહી આવે. આમ જો વહી આવે. આ તો છે ને અમે હેડી બેન પણ બધું હાચા માઠમ કરવા આવી હોય ને તો 2 દી પૂરું રહેવું પડે. હા એ બોલમાં ને તારો બાપ સાંભળે ત્યાં છે. મારો ભાઈ છે નરેશ. આને પાછું બધી ખબર કોણ પડખે બોલ્યા છે હું ક્યાં. હા એ માયાભાઈ ની કેસેટ વાગે બીજું કઈ નહીં. હા આપું એને તો પછી હું જો બધું એવું નહીં કરવાનું તો હું નહીં આવું. હા મારા બા જ્યાં ગોદડા ધોવા. એ હલુલ દાંત કાઢો દો. હા બધા ત્યાં એ મારા ભાઈ ને બધા ભાઈ બંધન બધા. મારા બાપા હાથીઓ ક્યાં ગયા. હા એ તો છે ને ગંગાદાસ બાપુ છપતા કરવા મારા બાપાને બધાને કીધું પણ લોભલીના પેટ ના તે કીધું ન ભરી. હા લંકા જવાનો હતો. હા માયા બેન કીધું તો તમારી મારી 2 ની ટિકિટ ના ન ભરી દે તો આમ થાય હું ભાઈબંધ તારા.
હમ એ એવું કેમ એ હા હા તો દુબઈ ની ટિકિટ ભરી દેજો તમ તાર ત્યાં તો મારા બાપા આવતે પદબાદી ટિકિટ તો માયા ભાઈ ભરી દે તો મારા બાપા હું મારા ભાઈ ને આદે લઈ લઈ મફતમાં બાપ દીકરો બે આમ જો ભૂદો એ તો બધું પેચ્યું આમ જો તમે કહેતા હતા ને નો અમને ગમતું ન હોય દઉં હા આમ તો હવારમાં ઊભી થઈ ને તો પાણી પીવા ગ્લાસ હાથમાં લીધો ને તો ગ્લાસમાં તમે દેખાને બાદરમાં તમે દેખાઓ ઘઉંમાં તમે દેખાઓ આપણને એમ થાય ધણી છે કે ધનેડું મરી ગયો બધામાં દેખાય હે મત જન્મી નહૈયામાં પોધન કા વિધો કસુંબી મના થોડા ધાવણ તેરી ધારાય ધારાય ચાનો કસુંબી નો રંગ ઉરાજ મને ઉરાજ મને લાગ્યો ઉરાજ મને લાગ્યો વડીલની ફરમાઈશ એક કડી લઈ લો એમના નહીતર આ ભેરવી થઈ ગઈ કહેવાય પાટલીમાં રોટલી હોય ને ત્યાં સુધી મોટી થઈ કે તાવડી ગયા પછી હમાય શેડવી એકાય મોટી ન થઈ શકે ઓલા વડીલની ફરમાઈશ બે કડી મારે એમાં જવું અઘરું પડશે મોર બની થન કરે મોર